વસંત પંચમી. સરસ. આજે કયો દિવસ? વસંત પંચમી. બીજું તપોવનનો સાવતા દિવસ. પછી ત્રીજું અમારો તિથિ પ્રમાણે ચોથું વર્ષ આજથી સ્ટાર્ટ થયું. પછી ચોથું યાદ કરો. ભગવાનને 5 વર્ષ પૂરા. પછી વિદ્યારંભ. વિદ્યારંભ છે. પછી વસંત બેસે. વસંત. પછી હોસ્ટેલ ઉદ્ઘાટન. એક વર્ષ પૂરું હોસ્ટેલ. બહુમાન એક વર્ષ પૂરું થયું. પછી કદાચ તપોવનનો વિચાર આજે આવ્યો હતો. 2007-08 એવું વિચાર્યું હતું તપોવન શરૂ કરવું છે. પછી ઈ તો અમને વિચાર આવ્યો છે ને 16 કે 56 વર્ષ પૂરા થયા. ક્રાંતિકારીઓનું કંઈ આજે કદાચ સુભાષચંદ્ર બોસ નો જન્મદિવસ જન્મતિથિ છે. વસંત પંચમી સરસ્વતી માતાનું જન્મદિવસની જન્મદિવસ. આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી શું કરતા રહીએ? કર્મ કરતા રહીએ. કર્મ એના દ્વારા કરીએ? જ્ઞાન દ્વારા. જન્મથી લઈને મૃત્યુ સુધી. અને એમાં 3.5 વર્ષના થાય એટલે LKG, HKG, UKG ને 22-25 વર્ષ સુધી દિવસ રાત શું કરી? ભણવાનો ભાર. ભણવાનો ભાર. આ બે વિરોધાભાસ નથી લાગતું? એક બાજુ માતાજીનો દિવસ, ની પાછા કહે તો વિદ્યાના માતાજી. તો માતાજી કોઈને ભાર આપે એવું કામ કરે? માતાજી થોડા કોઈને સ્ટ્રેસ ટેન્શન આપે. માતાજી સ્ટ્રેસ ટેન્શન આપે કર્તવ્ય ભાર આપતા નથી, ભાર લે છે આપણે સામે સામે. એવું સમજી છે કે આપણને ભાર પડે. ઈચ્છા નથી એટલે ભાર લાગે છે. ઈચ્છા ન હોય તો ભાર લાગે. ઈચ્છા હોય તો ઈચ્છા ન હોય તો ભાર લાગે. ઈચ્છા હોય તો ભાર ના લાગે. એટલે માણસ જન્મથી લઈને મૃત્યુ સુધી સતત એ વિદ્યા આરંભ સંસ્કાર તો છે જ, પણ એ વિદ્યા જન્મથી મૃત્યુ સુધી મેળવતો જ રહે છે. જે મેળવતો રહે છે એ કંઈક પામતો રહે છે. પણ કયા ભાવથી એને ગ્રહણ કરે, કયા ભાવથી એ પ્રયાસ કરે છે એ મહત્વનું છે. એટલે આજે ખાસ તપોવનનો સ્થાપના દિવસ એ તો બરોબર છે. એ તો સેકન્ડ છે. તપોવન વિચાર આવ્યો એ સેકન્ડ છે.
ઘણા બધાને આજે વર્ષ શરૂ થયું એ સેકન્ડ છે પ્રાયોરિટી, અને ફર્સ્ટ પ્રાયોરિટી તો એ જ છે કે સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ, જન્મ દિવસ, જેના કારણે આપણે ઉજળા છીએ, તો એનો દિવસ છે. તો આજે ખાસ આપણે એમને યાદ કરીએ. 5 મિનિટ માટે મંત્ર જાપ પારાયણ કરીએ ને એમને પ્રાર્થના કરીએ. તપોવન પરિવાર, પુરુષાર્થ પરિવાર અને સમગ્ર જીવ માત્ર આ બધામાં સરસ્વતી માતા એમના આશીર્વાદ વર્ષાવે, ખાસ તો તમારા બધામાં, કે જે કે આરાધના તમે કરો છો તમારા જેવા ભાવથી, તમારા જેવા કર્મ હશે એવા ભાવથી તમે કરતા હશો. આ દિવસે વિશેષ પ્રાર્થના કરીએ કે આગલા તો કર્મ જે હોય તે, પણ આજના દિવસે સંકલ્પ લઈએ કે સરસ્વતી માતાનું સ્થાન છે એ જીભ ઉપર હોય છે, તો અમારી જીભ છે એ સારા કાર્ય પ્રત્યે વળે, સારા ભાવ પ્રત્યે વળે, સારા શબ્દો પ્રત્યે વળે, સારી ભાવનાઓમાં જ અમારી જીભ વળે. એ માટે જાગૃત બનીએ, સ્વસ્થ બનીએ, મસ્ત બનીએ. એ પ્રાર્થના સાથે 5 મિનિટ પદ્માસનમાં સરસ્વતી માતાનો મંત્ર જાપ. सरस्वती माताय नमः। ओम सरस्वती माताय नमः। आदर्श बनो, विवेकी बनो, ઈર્ષા, ઈગો, અભિમાન, લોભ, લાલચ આ બધાથી દૂર રહો. એ જ આજના દિવસે માં સરસ્વતી માતા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના.